નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કહેવાય ને ધોરણ 11 માનું આંકડાશાસ્ત્ર એમાં ચેપ્ટર નંબર 3 મધ્યવર્તીના સ્થિતિના માપ એ જોવાના છે. તો એમાં આપણે જોઈએ આ કહેવાય ને આંકડાશાસ્ત્ર આખું પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, એટલે કે આપણે એમાં થિયરીમાં ખોટો સમય નહીં બગાડીએ, સીધો દાખલામાં જે મેન આઈએમપી વસ્તુ છે એ મેં તારવીને હું તમને કરાવી દઈશ. બરાબર છે? થિયરી ખોટી વાંચવામાં સમય બગાડવો નથી. તો એમાં જોઈએ પેલો અર્થ. તો અર્થ કોને કહે? બધા અવલોકનોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવાથી મળતી કિંમતને સમાંતર મધ્યક અથવા તો મધ્યક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કહેવામાં આવે છે કે તમને ઘણા બધા આ રીતના અવલોકનો આપ્યા હોય, 1 છે, 5 છે, 6 છે, 8 છે, આ રીતના બધા અવલોકનોનો સરવાળો કરવાનો છે. અને પછી 1 2 3 4 અને 5, એટલે કે અવલોકનોની સંખ્યા કેટલી છે? 5, અને આનો સરવાળો કરો. એટલે આનો જે સરવાળો આવે તેને આની સંખ્યા વડે ભાગવાનું છે. એનાથી આપણને જે મળે એને શું કહેવામાં આવે છે? મધ્યક કહેવામાં આવે છે. તો હવે આપણે આગળ જોઈએ મધ્યકનું સૂત્ર. તો કે મધ્યક એટલે કે x બાર, એની સંજ્ઞા શું છે મધ્યકની? x બાર. તો જોઈએ મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. એને આપણે આ અવલોકનનો સરવાળો તો x1 x2 x3 આમ ડોટ ડોટ ઘણું અંતર લાંબુ આપ્યું હોય, એટલે કે xk અને છેદમાં કુલ એની સંખ્યા. તો કે એના વડે આપણે ભાગવાનું છે અવલોકનોની સંખ્યા. એને જો ગાણિતિક સ્વરૂપમાં આ રીતે લખે x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. પછી જ્યાં એટલે કે આની સમજૂતી આપીશ કે સૂત્રની જ્યાં કરીને નીચે લખો કે સિગ્મા xi એટલે કોને કહેવાય? કે અવલોકનોનો જે સરવાળો હોય છે એને સિગ્મા xi કહેવાય છે, અને જે n છે એને અવલોકનોની સંખ્યા છે એને n કહેવામાં આવે છે. આ સાવ સામાન્ય માહિતી આપી હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરવાનો છે. આની પછી ડિટેલમાં જોઈએ તો કે ટૂંકી રીત છે, સીધી રીત છે, સતત વર્ગીકૃત છે, સતત અસતત છે, પછી અવર્ગીકૃત માહિતી આપી હોય, એટલે કે આમ અલગ અલગ ઘણા બધા પ્રકાર છે. આપણે 1 બાય 1 જોતા જાય. એ પહેલા આટલું લખી નાખો. ચાલો, એ લખી નાખ્યા બાદ હેડિંગ મારો આ રીતના મધ્યક, સીધી રીત અને ટૂંકી રીત, બે રીતે આપણે મધ્યકની ગણતરી કરવાની. સીધી રીતે અને ટૂંકી રીતે. દાખલા અલગ અલગ હશે, અલગ અલગ રકમ હશે, એમાં બેમાંથી એક એપ્લાય થતી હશે. તો જોઈએ સીધી રીતમાં, ટૂંકી રીત અને સીધી રીતનું હેડિંગ માર્યા પછી અવર્ગીકૃત માહિતી માટે ઈ હેડિંગ લખી નાખો, અને ત્યારબાદ લખો સીધી રીતમાં તો કે સિગ્મા xi મધ્યક બરાબર સિગ્મા xi ના છેદમાં n. જ્યારે ટૂંકી રીતમાં x બાર બરાબર a વત્તા સિગ્મા di upon n, એટલે કે છેદમાં n. તો અહીંયા સમજૂતી આપી છે જ્યાં કરીને કે xi એટલે કુલ અવલોકનો હોય એ, સિગ્મા xi તો કે એનો સરવાળો, ને n એટલે અવલોકનોની સંખ્યા. એવું જ સામે છે કે જ્યાં e એટલે કે તમે કોઈ પણ અંક સંખ્યા ધારશો, એટલે કે ધારેલો મધ્યક, d એટલે કે ધારેલા મધ્યકથી વિચલનની રીત. તો કે d કઈ રીતના મળે? તો કે તમારો જે x આપેલો હોય ને રકમમાં એમાંથી a એટલે કે કોઈ તમે પ્રોપર રકમ ધારી હોય એ બાદ કરીને જે તમને નવી સંખ્યા મળે છે એની વાત કરી છે d, અને એનો સરવાળો એટલે કે વિચલનોનો સરવાળો એટલે કે સિગ્મા di, અને n એટલે n થી તમે બધા પરિચિત છો અવલોકનોની સંખ્યા. તો આ બે સૂત્રનો આપણે હવે જરૂર પડશે. આગળ આખું કોષ્ટક પહેલા હું લખાવી દઉં છું અત્યારે, પછી દાખલા ગણવામાં આની જરૂર પડશે એટલા માટે. પછી અત્યારે તમે હું પાકા કરવામાં સારું રહે, એટલે કે પહેલા ચેપ્ટરની શરૂઆતમાં તમે પાકી નોટ બનાવતા હોય એટલે પહેલા આખા ચેપ્ટરના સૂત્ર આપણી પાસે આવી જવા જોઈએ. એટલે કે જેમ રીત આગળ આવતી જશે એમ આપણે અલગ અલગ સૂત્ર લખતા જઈશું. અત્યારે જેની જરૂર પડે છે સૂત્ર લખી નાખવાના અને પાકા કરી નાખવાના. ચાલો આટલું લખી નાખો. એ લખી નાખ્યા બાદ એની પછી મેં હેડિંગ મારો અસતત આવૃત્તિની રીત. અસતતમાં પેલું x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં n, જ્યાં xi બરાબર મૂળ અવલોકન, fi મૂળ અવલોકન અને n એટલે કુલ આવૃત્તિ એટલે કે સિગ્મા fi. જ્યારે ધારેલો એટલે કે ટૂંકી રીતમાં શું છે? a એટલે કે ધારેલો મધ્યક વત્તા સિગ્મા fi di છેદમાં n, a એટલે કે ધારેલો મધ્યક, સિગ્મા e એટલે કે ધારેલો મધ્યક, d એટલે કે x a. એ કઈ રીતના મળે આપણે આગલા સૂત્રમાં જોઈ લીધું. હવે આ કોમન થઈ ગયું છે, બરોબર છે? fi એટલે કે તમને આપી હોય આવૃત્તિ અને n એટલે કુલ આવૃત્તિ. તો એમ થશે કે અસતત આવૃત્તિની રીત કઈ રીતના? તો આપણે ચેપ્ટર નંબર 2 એમાં સમજૂતી નંબર 2 નો જે વિડિયો છે એમાં આખો ચાર્ટ મેં તમને દોરીને
સમજાવ્યો છે. કઈ માહિતી આપી હોય કેવા સ્વરૂપની તે આપણે રકમને ઓળખતા શીખવી છે કે આ માહિતી કેવા સ્વરૂપની છે. તો પણ એક્ઝામ્પલ સ્વરૂપે હું લખું છું. તો અહીંયા તમને કોઈ પણ માહિતી આપી હશે તેમાં બે પ્રકારની આપી હશે, એટલે કે fi આપ્યો હશે અને xi આપ્યું હશે. તો માહિતીમાં અસતત એટલે કે અસતત એટલે કે આ રીતના થશે 15 17 18 19 અથવા તો 20 તમને આ રીતના આપ્યું હોય, બરોબર છે. અને હવે એની પછી આવૃત્તિ, તો આ તમારું xi થાય અને આવૃત્તિ આપી હોય આ રીતના 1 2 3 4, એટલે કે આ રીતના માહિતી આપી હશે. ત્યારે એટલે કે xi આપ્યો હશે અને fi પણ તમને આપ્યો હશે. એની વાત કરી છે કે આવા સ્વરૂપની હોય ત્યારે. અને અવર્ગીકૃત હોય ને ત્યારે ખાલીમાં આ જ આપ્યું x જ આપ્યું, એમાં f કઈ આપ્યું હોય નહીં. આને અવર્ગીકૃત કહેવાય. જ્યારે f આપ્યું હોય ત્યારે અસતત કહેવાય. અને સતત કોને કહેવાય? તો કે સતત આને કહેવાય 0 થી 5, પછી 5 થી 10, પછી 10 થી 15. આ કેવું છે? સતત આવૃત્તિ વિતરણ છે. આ તો મેં રફલી સમજાવ્યું છે ચેપ્ટર નંબર 2, એમાં વિડિયો નંબર છે સમજૂતી નંબર 2 કરીને એ વિડિયો જોજો. એમાં આખો મેં ચાર્ટ વ્યવસ્થિત સમજાવેલો છે, કઈ માહિતી ને કેવા સ્વરૂપની છે એ આપણે કહેવામાં આવે છે. ચાલો આટલું લખી નાખો. એ લખી નાખ્યા બાદ સતત આવૃત્તિ વિતરણની રીત જોવાની છે. સતત આવૃત્તિ વિતરણ, તો સતત કોને કહેવાય? લખી નાખીએ 10 થી 20, 20 થી 30, 30 થી 40. અને આવું સ્વરૂપ હોય ત્યારે એને સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. આવું વિતરણ આપ્યું હોય ત્યારે મધ્યક મેળવવાનો કે ત્યારે આ સૂત્ર એપ્લાય કરવાનું છે. x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં n. તો જ્યાં કરીને લખો xi એટલે કે વર્ગની મધ્ય કિંમત. હવે સમજજો મધ્ય કિંમત ક્યાંથી મળે? તો કે આપણે ચેપ્ટર નંબર 2 માં શીખી ગયા કે આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરો એટલે તમને મધ્ય કિંમત મળે. એટલે હવે અહીંયા xi એટલે મધ્ય કિંમત લેવાની છે. જો આને અલગથી બોક્સ કરી દીધું છે. fi એટલે આવૃત્તિ, n એટલે કે કુલ આવૃત્તિ, અને કુલ આવૃત્તિને n પણ કહેવાય છે અથવા તો સિગ્મા fi પણ કહેવામાં આવે છે. એવી જ રીતે ટૂંકી રીત જ્યારે ગણવી હોય ત્યારે તો કે x બહાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં c એટલે n ગુણ્યા c. તો જો a એટલે કે ધારેલો મધ્યક, xi એટલે કે જેમને જે વર્ગ આપ્યા છે તેની મધ્ય કિંમત, આને પણ મેં કાઉન્ટ કરી આપ્યું છે. તો di, આમાં di કઈ રીતના મળશે? તો તમે જે મધ્ય કિંમત મેળવો એમાંથી તમે જે કોઈ રકમ ધારી હોય એ બાદ કરવાની અને એને ભાગ્યા c. c એટલે કે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કઈ 5 હોય, 10 હોય, 15 હોય, 20 હોય, જે આપ્યું હોય એ પ્રમાણે એને બાદ કરવાનું છે. એટલે c એટલે વર્ગ લંબાઈ અને n એટલે આવૃત્તિ. આ હતા આપણે 3.1 સુધીના દાખલા ગણવા માટેના આટલા અગત્યના સૂત્ર હતા. તો બધા સૂત્ર તમને યાદ રહેવા જોઈએ. એટલે પેલા ચાર્ટ સ્વરૂપે આખા સૂત્ર લખી નાખવાના છે. ચાર્ટ સ્વરૂપે કયો, આમ તફાવત સ્વરૂપે, સીધી રીત અને ટૂંકી રીત બંને આ રીતના મેં રીતે લખ્યા છે એ રીતના લખશો એટલે તમને કમ્પેરીઝન કરવામાં મજા આવશે અને યાદ રાખવાની પણ સરળતા રહેશે. ચાલો આટલું લખી નાખો. પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે દાખલા ઉપર જાશું. તો આપણે આજે અહીંયા સુધી રાખશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. લખી નાખો.